Today we learn about control of microorganism by chemical agent. Characteristics એમાં first antimicrobial activity, the capacity of the substance to kill or inhibit a microorganism. એટલે કે સબસ્ટન્સની એવી કેપેસિટી કે જે માઇક્રોઓર્ગેનિઝમને કિલ કરી શકે અથવા તો એમને ઇન્હિબિટ કરી શકે. સેકન્ડ, સોલ્યુબિલિટી, the substance must be soluble in water or other solvent to the extent necessary for a effective use. એટલે કે સબસ્ટન્સ એ એવા હોવા જોઈએ કે એ વોટરમાં સોલ્યુબલ થઈ શકે અથવા તો બીજા એવા સોલ્વન્ટ કે જે આપણે એની જરૂર હોય એવી ઇફેક્ટિવ આપણે જરૂર હોય એવા ઉપયોગમાં આવી શકે એવા. એન્ડ સ્ટેબિલિટી, there should be minimum changes in the substances upon standing and should not result in a significant loss of a germicidal action. એટલે આપણે કોઈ પણ સબસ્ટન્સનો યુઝ કરી તો એ સબસ્ટન્સ જર્મિસિડલ હોવા જોઈએ અને એ કેવા હોવા જોઈએ કે એમાં કોઈ પણ ચેન્જીસ આવે ને તો એ થોડા પ્રમાણમાં જ આવે, મિનિમમ ચેન્જીસ જ આવે, એમાં વધારે એવો ચેન્જીસ કે ના આવવો જોઈએ અને વધારે ટાઈમ સુધી એ રહી શકે એવો હોવો જોઈએ. ચોથું, નોન ટોક્ઝિસિટી ટુ હ્યુમન એન્ડ અધર એનિમલ, the compound should be lethal to microorganism and non injurious to human. એટલે કે એવા કમ્પાઉન્ડ જે આપણે યુઝ કરીને એ માઇક્રો ઓર્ગેનિઝમ માટે લિથલ હોવા જોઈએ પણ હ્યુમનને કોઈ પણ જાતની ઈજા પહોંચાડતા ના હોવા જોઈએ. હોમોજીનેટી, the preparation must be uniform in a composition so that active ingredients are present in each application. Pure chemical are uniform but mixture of material may lack uniformity. એટલે કે કોઈ પણ આપણે સબસ્ટન્સ કે એવા હોવા જોઈએ એમની જે કમ્પોઝિશનની છે એ એક સરખી હોવી જોઈએ, યુનિફોર્મ હોવી જોઈએ. એન્ડ ટોક્ઝિસિટી ટુ માઇક્રોઓર્ગેનિઝમ એટ રૂમ ઓર અ બોડી ટેમ્પરેચર. એન્ડ એના પછી નેક્સ્ટ 7, નોન કન્ટામિનેશન વિથ એક્સટ્રેનિયસ ઓર્ગેનિક મટીરિયલ. Some disinfectants have affinity for a protein and organic material. એટલે કે અમુક એવા ડિસઇન્ફેક્ટન્ટ હોય ને એમની પાસે એવી એફિનિટી હોય કે આ પ્રોટીન અને ઓર્ગેનિક મટીરિયલ માટે એફિનિટી હોય છે અમુક એવા ડિસઇન્ફેક્ટન્ટ પાસે. When such disinfectant are used where there is organic material besides microbial cells, a little disinfectant will be અવેલેબલ ફોર એક્શન અગેન્સ્ટ માઇક્રોઓર્ગેનિઝમ. એટલે કે આમ જ્યારે ડિસઇન્ફેક્ટન્ટનો ઉપયોગ કરીને ત્યારે માઇક્રોબિયલ સેલની ઓર્ગેનિક મટીરિયલ બિસાઇડ માઇક્રોબિયલ સેલ એન્ડ એ કેવા હોવો જોઈએ કે ડિસઇન્ફેક્ટન્ટનો યુઝ કરીએ એટલે માઇક્રોબિયલ સેલ હોય એ તો કિલ થઈ જશે, અહીંયાથી દૂર થઈ જશે. અ લિટલ ડિસઇન્ફેક્ટન્ટ વિલ બી અવેલેબલ ફોર એક્શન અગેન્સ્ટ માઇક્રોઓર્ગેનિઝમ. એટલે કે થોડા પ્રમાણમાં આપણે ડિસઇન્ફેક્ટન્ટ લઈએ ને તો એ માઇક્રોઓર્ગેનિઝમની અગેન્સ્ટમાં કંઈક ને કંઈક એક્શન લે એવા હોવા જોઈએ. 8મું, કેપેસિટી ટુ પેનિટ્રેટ. અનલેસ ધ સબસ્ટન્સ કેન બી પેનિટ્રેટ થ્રુ અ સરફેસ, ધ જર્મિસિડલ એક્શન ઇઝ લિમિટેડ ટુ ધી સાઇટ ઓફ એપ્લિકેશન ઓનલી. એટલે કે સબસ્ટન્સ જે આપણે યુઝ કરી તો એમની પાસે એવી કેપેસિટી હોવી જોઈએ કે એ સરફેસની અંદર પેનિટ્રેટ થઈ શકે અને જર્મિસિડલ છે જર્મિસિડલ એક્શન ઇઝ લિમિટેડ ટુ ધી સાઇટ ઓફ એપ્લિકેશન ઓનલી. એટલે કે જર્મિસિડલ છે એ તો ખાલી એમનામાં સાઇટ ઓફ લિમિટેડ જ એમની એપ્લિકેશન છે ખાલી. અને 9મું, નોન કોર્ડિંગ એન્ડ નોન સ્ટેઇનિંગ. It should not rust nor stain or damage fabrics. એટલે કેવા છે તો કે રસ્ટય નથી ને સ્ટેઇનય નથી અને ડેમેજ ફેબ્રિક્સ છે.
deodoring ability. Ideally, it should be either odorless or have a pleasant smell. એ કેવા હશે તો કે એમની પાસે સારી એટલે એની પાસે કાં તો કંઈ સ્મેલ એમાં આવતી જ નહીં હોય, ઓર્ડરલેસ હશે, અથવા તો હેવ અ પ્લેઝન્ટ સ્મેલ. જો આવશે તો સારી એવી સ્મેલ નહીં આવતી હોય. ડિટર્જન્ટ કેપેસિટીઝ. A disinfectant which is also a detergent gives a better action. એટલે કે આ ડિટર્જન્ટ જે છે એમનો ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, અને કોઈ પણ આપણે કોઈ પણ સરફેસ કે છે એ ક્લીન કરવા માટે ડિટર્જન્ટનો યુઝ થઈ શકે. ધ ક્લિનિંગ એક્શન ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધી ડિસઇન્ફેક્ટન્ટ. જો ક્લિનિંગ તરીકે આપણે લઈએ તો એમની ઇફેક્ટિવનેસ છે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઇન્ક્રીઝ થઈ શકે. એન્ડ અવેલેબિલિટી. ધ કમ્પાઉન્ડ મસ્ટ બી અવેલેબલ ઇન અ લાર્જ ક્વોન્ટિટી એટ અ રિઝનેબલ પ્રાઇસ. એટલે કે જે કોઈ પણ કમ્પાઉન્ડ છે એ આપણે લઈએ તો લાર્જ ક્વોન્ટિટીમાં અવેલેબલ હોવા જોઈએ, અને એ પણ રિઝનેબલ પ્રાઇસમાં. ડેફિનેશન ઓફ ટર્મમાં આ જેટલી ડેફિનેશન છે ને એ તમારે યાદ રાખવાની રહેશે, કેમ કે એક્ઝામમાં પૂછાઈ શકે. ફર્સ્ટ, સ્ટરીલાઇઝેશન. ધ પ્રોસેસ ઓફ ડિસ્ટ્રોઈંગ ઓલ ફોર્મ્સ ઓફ માઇક્રોબિયલ લાઈફ. A sterile object is free of all living microorganisms. સ્ટરીલાઇઝેશન માઇક્રોબિયલ લાઈફનો ઓલ ફોર્મ્સ ડિસ્ટ્રોય કરવાની પ્રોસેસ છે. એક સ્ટરાઇલ ઓબ્જેક્ટ લઈએ તો એમાં એક પણ લિવિંગ માઇક્રો ઓર્ગેનિઝમ નહીં હોય, તે ફ્રી ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ હશે. Disinfectant, an agent, usually a chemical that kills the growing form but not necessarily the resistant spore form of a disease producing microorganism. The term is used on inanimate objects. Disinfectants is the process of destroying infectious agent, example phenol. Disinfectant એક એજન્ટ કે જે સામાન્ય રીતે એક કેમિકલ છે અને કે જે ગ્રોવિંગ ફોર્મ હોય એને કિલ કરી નાખે. જે ઓર્ગેનિઝમનું જે ગ્રોઈંગ ફોર્મ હોય ને એમને કિલ કરી નાખશે, પરંતુ ડિઝીઝ પ્રોડ્યુસિંગ કરતાં માઇક્રો ઓર્ગેનિઝમને રજિસ્ટોરની આવશ્યકતા નહીં હોય. આ ટર્મ છે ને ખાલી નિર્જીવ પદાર્થ પર વપરાય છે. એન્ડ ડિસઇન્ફેક્શન એ ઇન્ફેક્શિયસ એજન્ટને ડિસ્ટ્રોય કરવાની પ્રોસેસ છે, અને આપણે એમાં એક્ઝામ્પલ તરીકે ફિનોલ લઈ શકીએ. એન્ડ એન્ટીસેપ્ટિક, અ સબસ્ટન્સ ધેટ opposes sepsis. It example prevents the growth or action of microorganisms either by destroying microorganisms or by inhibiting their growing and metabolism, usually associated with substances applied to the body. એવો સબસ્ટન્સ કે જે સેપ્સિસનો વિરોધ કરે છે, એટલે કે માઇક્રો ઓર્ગેનિઝમના ગ્રોથ અથવા એક્ટિવિટીને અટકાવે છે. માઇક્રો ઓર્ગેનિઝમને નાશ એ શું કરશે કે માઇક્રો ઓર્ગેનિઝમને કિલ કરીને અથવા તો તેમાં ગ્રોથ અને મેટાબોલિઝમને ઇનહિબિટ કરે છે, અને યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ સબસ્ટન્સીસ એપ્લાઇડ ટુ ધી બોડી. Sanitizer, an agent that reduces the microbial population to safe level. Usually it is a chemical agent that kills 99.95% of the growing bacteria. Sanitizers are commonly applied on inanimate objects and are generally employed in the daily care of equipment and utensils in the dairies and food plants, and for glasses, dishes and utensils in restaurants. The process of disinfection can produce a sanitization.
અટેન્સિલ્સ મીન્સ કે વાસણો, એવા એજન્ટ કે જે માઇક્રોબિયલ પોપ્યુલેશનને સેફ લેવલે રિડ્યુસ કરે છે. સામાન્ય રીતે તે એક કેમિકલ એજન્ટ છે જે ગ્રોઈંગ બેક્ટેરિયાને 99.95% કિલ કરે છે. અને સેનિટાઇઝર્સ સામાન્ય રીતે નિર્જીવ પદાર્થો પર લાગુ પડે છે અને સામાન્ય રીતે ડેરીમાં અને ખાદ્ય જે વનસ્પતિઓમાં અને એમાં જે સાધન સામગ્રી અને વાસણોની રોજિંદા જીવનમાં આપણે જે સંભાળમાં એમાં લેતા હોય, રેસ્ટોરન્ટમાં ડીશ ને અને વાસણો જે વાપરવામાં આવે તો એમને સેનિટાઈઝર કરવા માટે એ ઉપયોગી હોય છે. એમાં નેક્સ્ટ જર્મિસાઇડ્સ, માઇક્રોબિસાઇડ. An agent that kill the growing form but not necessarily the resistant spore form of a germs. A germicidal is almost the same as a disinfectant, but germicides are commonly used for all kind of germs for any application. એટલે કે એવા એજન્ટ કે ગ્રોવિંગ ફોર્મમાં જે બેક્ટેરિયાની હશે એમને કિલ કરી નાખશે, પણ સ્પોર ફોર્મમાં જે હશે એ રજિસ્ટ થઈ શકશે. એનો જર્મિસાઇડ્સ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ. એ ઓલમોસ્ટ કેવું હશે જર્મિસાઇડ? સેમ ડિસઇન્ફેક્ટન્ટ જેવું જ હશે, પણ જર્મિસાઇડ છે ને કોમનલી અમુક પ્રકારના માઇક્રોબ્સ માટે જ ઉપયોગી છે, બધા માટે ઉપયોગી નથી. Bactericides, an agent that kill a bacteria. Similar, the term fungicide. Bacteria, the term fungicides, virucides, and spirocides refer to agents that kill a fungi, virus, and spores, respectively. બેક્ટેરિયોસાઇડ મીન્સ શું? કે એવો એજન્ટ કે જે બેક્ટેરિયાને કિલ કરી નાખે, અથવા તો એ ટર્મ સિમિલર આપણે ફંજીસાઇડ તરીકે લઈએ તો એ શું કરશે કે એવો એજન્ટ કે જે ફંજાઈને કિલ કરતું હોય, અને વાયરોસાઇડ માટે જે વાયરસને કિલ કરતું હોય એ, અને સ્પાયરોસાઇડ્સ રિફર ટુ એજન્ટ ધેટ કિલ અ ફંજાઇન. એનું આ જે હોય કે આપણે લઈએ અલગ અલગ, જે વાયરસને, ફંજાઈને, સ્પોરને એને જે કિલ કરતા હોય એમની માટે ટર્મ યુઝ કરેલી છે. જે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ તો ચેપ્ટર 5માં આપણે આવ્યું હતું બેક્ટેરિયોસાઇડ્સ અને બેક્ટેરિયોસ્ટેટિક્સ, કે જે કોઈ પણ એજન્ટ દ્વારા જે બેક્ટેરિયાને કિલ કરે ને એમને બેક્ટેરિયોસાઇડ કહેવામાં આવે. અને બેક્ટેરિયોસ્ટેટિક, a condition in which the growth of bacteria is prevented. Similarly, fungistatics describe an agent that inhibit the growth of fungi. Agents that have the common ability to inhibit the growth of microorganisms are collectively called microbiostatic agent. એટલે કે એવી કન્ડિશન કે જે બેક્ટેરિયાનો ગ્રોથ થતો હોય એ અટકાવી દે તો એમને બેક્ટેરિયોસ્ટેટિક કહેવામાં આવે છે. અને ફંજાઈમાં લઈએ તો જે ફંજાઈનો જે ગ્રોથ થતો હોય એમને અટકાવી દે, ગ્રો થતા એવા એજન્ટ કે ફંજાઈનો ગ્રોથ થતો હોય એ અટકાવી દે એમને તો ફંજીસાઇડ કહેવામાં આવે, ફંજીસ્ટેટિક કહેવામાં આવે. અને આપણે માઇક્રો ઓર્ગેનિઝમમાં લઈએ તો કોમનલી એબિલિટી ટુ ઇનહિબિટ ગ્રોથ, એવા એજન્ટ કે જેમની પાસે માઇક્રો ઓર્ગેનિઝમ જે ગ્રો થતા હોય એમને ઇનહિબિટ કરી શકે તો એમને બાયોસ્ટેટિક એજન્ટ કહેવામાં આવે છે. એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ, one that interfere with the growth and metabolism of microbes. એ શું કરશે
કે એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ જે હોય એ ગ્રોથ અને મેટાબોલિઝમ જે હશે માઇક્રોબ્સનું એમાં ઇન્ટરફિયર કરશે. અને સમ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ આર યુઝડ ટુ ટ્રીટ ઇન્ફેક્શન્સ એન્ડ ધે આર કોલ્ડ કેમોથેરાપ્યુટિક એજન્ટ. અમુક એવા પ્રકારના એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ કે જેમનો ઉપયોગ કોઈ પણ ઇન્ફેક્શન લાગ્યું હોય તો એમના ટ્રીટમેન્ટ માટે ઉપયોગ કરવામાં આવે છે. તો એવા એજન્ટને કેમોથેરાપ્યુટિક એજન્ટ કહેવામાં આવે છે. સિલેક્શન ઓફ કેમિકલ એજન્ટ ફોર અ પ્રેક્ટિકલ એપ્લિકેશન. એમાં ફર્સ્ટ, નેચર ઓફ ધી મટીરિયલ ટુ બી ટ્રીટેડ. A chemical agent used to disinfect contaminated utensils may be unsatisfactory for application to the skin and it may cause a serious injury to the tissue cell. Therefore, the substance selected must be compatible with the material to which it is application. એટલે કે કોઈ પણ દૂષિત વાસણો હોય છે એને આપણે ડિસઇન્ફેક્ટેડ કરવા હોય એટલે કે જંતુમુક્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કેમિકલ એજન્ટ અને ત્વચાને લાગુ પાડવા માટે એ બિનસલાહભર્યા હોઈ શકે છે અને તે ટિશ્યુના જે સેલ હોય સેલ ટિશ્યુ એને ગંભીર ઈજા પહોંચાડે છે. તેથી સિલેક્ટેડ સબસ્ટન્સ જે હોય તે મટીરિયલ સાથે કોમ્પેટેબલ હોવું આવશ્યક છે જેના પર તે લાગુ થાય છે. અને આપણે એમાં ટાઈપ લઈએ, ટાઈપ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. તો કેમિકલ એજન્ટ આર નોટ ઇક્વલી ઇફેક્ટિવ અગેન્સ્ટ બેક્ટેરિયા એન્ડ અધર માઇક્રો ઓર્ગેનિઝમ્સ. એટલે કે બેક્ટેરિયા અને અન્ય બીજા એવા માઇક્રો ઓર્ગેનિઝમ સામે કેમિકલ એજન્ટ એ બધામાં ઇક્વલી ઇફેક્ટિવ નથી હોતા, એટલે કે સમાન એવા અસરકારક નથી. સ્પોર્સ આર મોર રેઝિસ્ટ ધેટ વેજીટેટિવ સેલ. એટલે કે સ્પોર છે એ વેજીટેટિવ સેલ કરતાં વધારે રજિસ્ટ હશે. There is a difference between a gram positive and gram negative bacteria. એટલે કે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા વચ્ચે તફાવત હોય છે. Therefore, the agent must be known to be effective against the type of organism to be destroyed. એટલે કે તેથી જે એજન્ટ છે એ મસ્ટ બી નોન હોવા જોઈએ અને ઓર્ગેનિઝમ ડિસ્ટ્રોય થવા જોઈએ એવા હોવા જોઈએ. એન્વાયરમેન્ટલ કન્ડિશન. Temperature, pH, time, concentration and presence of extraneous organic material may have an effect on the rate and efficiency of antimicrobial action. So an understanding of the influence of these conditions on the particular agent will help to employ it under the most favorable condition. એટલે કે ટેમ્પરેચર, પીએચ, ટાઈમ, કોન્સન્ટ્રેશન અને એક્સટ્રેનિયસ ઓર્ગેનિક સબસ્ટન્સની હાજરી એ એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટીના રેટ અને એમની જે ઇફિશિયન્સી પર અસર કરી શકે છે. એની જે એક્ટિવિટીના એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટીના રેટ અને ઇફિશિયન્સી પર એ અસર કરી શકશે. તેથી પર્ટિક્યુલર એજન્ટ પર આ કન્ડિશન ઇન્ફ્લુઅન્સ કરી શકાય છે. ઇન્ફ્લુઅન્સની અન્ડરસ્ટેન્ડિંગ તેને ખૂબ જ ફેવરેબલ કન્ડિશનમાં ઇમ્પ્લોયમાં હેલ્પ કરશે. મેજર ગ્રુપ ઓફ કેમિકલ એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ તેમાં ફિનોલ, આલ્કોહોલ, હેલોજન્સ, હેવી મેટલ્સ એન્ડ ધેર કમ્પાઉન્ડ્સ, dye, detergents, quaternary ammonium compound, aldehyde and gaseous agent. તો આ બધાને આપણે ડિટેલમાં જોશું. પહેલું ફિનોલ. ફિનોલમાં આપણે એનું જોઈએ મોડ ઓફ એક્શન. તો એટલે મોડ ઓફ એક્શન મીન્સ કે એ કેવી રીતના એમની ક્રિયા કરે છે, એમની ક્રિયાની રીત શું એ.
Depending on the concentration of the phenolic compound, the ability may result in a disruption of cell precipitation of cell protein, inactivation of enzyme and leakage of amino acids from the cell. એટલે કે ફિનોલિક કમ્પાઉન્ડની જે સાંદ્રતા હોય એમના આધારે એમની એક્ટિવિટીના પરિણામે છે ને સેલનું ડિસ્ટ્રપ્શન થશે અને એનું સેલનું ડિસ્ટ્રપ્શન થશે, સેલ પ્રોટીનમાં પ્રેસિપિટેશન જોવા મળશે, એન્ઝાઇમના ઇનએક્ટિવેશન અને સેલમાંથી એમિનો એસિડના લીકેજમાં પરિણમે છે. અને એમાં એક્ઝામ્પલ છે ફિનોલ, ઓર્થોક્રેસોલ, ઓર્થોફિનાઇલ ફિનોલ, હેક્ઝાક્લોરોફેન, આ બધા જે છે એ એમના એક્ઝામ્પલ છે. એન્ડ ધીઝ આર એધર બેક્ટેરિયોસિડલ ઓર બેક્ટેરિયોસ્ટેટિક ડિપેન્ડિંગ ઓન ધી કોન્સન્ટ્રેશન યુઝ. એટલે કે આપણે જે કોન્સન્ટ્રેશન યુઝ કરી એના ઉપરથી કહી શકીએ, એના ઉપરથી નક્કી કરી શકીએ કે એ બેક્ટેરિયોસિડલ છે કે બેક્ટેરિયોસ્ટેટિક. કાં તો એ બેક્ટેરિયોસિડલ હશે અથવા તો બેક્ટેરિયોસ્ટેટિક હોય. જે કોન્સન્ટ્રેશન યુઝ કરી એના ઉપર એ આધાર રાખશે. સોલ્યુશન ઓફ ફિનોલ ઇઝ ઓલ્સો નોન એઝ કાર્બોલિક એસિડ. ફિનોલના સોલ્યુશનને કાર્બોલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ, આલ્કોહોલ. મોડ ઓફ એક્શન એનું. Alcohol are protein denatured and this account for their antimicrobial activity. Alcohol are also solvent for a lipid and thus they may damage lipid complexes in the cell membrane. They may also act as a dehydrating agent. પહેલાં તો આપણે જોઈએ આલ્કોહોલ આર પ્રોટીન ડિનેચર્સ એન્ડ ધીસ એકાઉન્ટ ફોર ધેર એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી. એટલે કે આલ્કોહોલ એ પ્રોટીન ડિનેચરન્ટ છે અને આ એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી માટેનો હિસ્સો છે. આલ્કોહોલ આર ઓલ્સો સોલ્વન્ટ ફોર લિપિડ એન્ડ ધસ ધે મે ડેમેજ લિપિડ કોમ્પ્લેક્સીસ ઇન ધ સેલ મેમ્બ્રેન. એટલે કે આલ્કોહોલ એ લિપિડ માટે સોલ્વન્ટ છે અને આમ તેઓ સેલ મેમ્બ્રેનના લિપિડ કોમ્પ્લેક્સને ડેમેજ કરે છે, એટલે કે નુકસાન પહોંચાડે છે. ધે મે ઓલ્સો એક્ટ એઝ અ ડિહાઇડ્રેટિંગ એજન્ટ. તેઓ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે પણ વર્ક કરી શકે છે. આલ્કોહોલ ઇઝ ઇફેક્ટિવ ઇન રિડ્યુસિંગ માઇક્રોબિયલ ફ્લોરા ઓન ધી સ્કિન. એટલે કે આ આલ્કોહોલ સ્કિન પર માઇક્રોબિયલ ફ્લોરા ઘટાડવા માટે અસરકારક હોય છે. અને એમાં એક્ઝામ્પલ છે મિથેનોલ એન્ડ ઇથેનોલ. આપણે લેબમાં યુઝ કરતા હોઈએ છીએ. આલ્કોહોલ છે એને આપણે કોઈ પણ પ્રેક્ટિકલ પરફોર્મ કરતાં પહેલાં આપણે શું કરીએ કે આલ્કોહોલ છે એનાથી આપણે જે એરિયામાં વર્ક કરવાનું હોય એને સ્ટરાઇલ કરીએ છીએ. આપણા હેન્ડ સ્ટરાઇલ કરવા માટે આલ્કોહોલનો યુઝ કરતા હોઈએ છીએ. તો એ રીતના આલ્કોહોલનો યુઝ થઈ શકે. હેલોજન્સ. મોડ ઓફ એક્શન હેલોજનનું. These act as a oxidizing agent and oxidize protein which account for the antimicrobial action. એટલે કે આ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને ઓક્સિડાઇઝિંગ પ્રોટીન તરીકે કાર્ય કરે છે જે એન્ટીમાઇક્રોબિયલ એક્ટિવિટી માટે હિસ્સો ધરાવે છે. પહેલાં એમાં આપણે જોઈએ તો ક્લોરાઇડ કમ્પાઉન્ડ યુઝડ ઇન disinfecting municipal water supply as a sodium hypochlorite, calcium hypochlorite or a chlorine gas. આ જે મ્યુનિસિપલ વોટર સપ્લાય હોય એમાં ડિસઇન્ફેક્ટિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને એમાં ડિસઇન્ફેક્ટિંગ એજન્ટ તરીકે લઈએ ને તો આ સોડિયમ હાઇપોક્લોરાઇટ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ અથવા તો ક્લોરીન ગેસનો યુઝ થઈ શકે. સોડિયમ હાઇપોક્લોરાઇટ used at a 10 to 20% dilution as a benchtop disinfectant. જો આ સોડિયમ હાઇપોક્લોરાઇટનો ઉપયોગ છે ને બેન્ચટોપ ડિસઇન્ફેક્ટન્ટ તરીકે 10 થી 20% ડાયલ્યુટ કરીને થાય છે.
હેલોજન ટેબ્લેટ, એમાં પેરાસલ્ફોન ડાયક્લોરો એમિડો બેન્ઝોઇક એસિડ યુઝડ બાય કેમ્પર ટુ ડિસઇન્ફેક્ટન્ટ વોટર ફોર ડ્રિંકિંગ. હેલોજન ટેબ્લેટ જે હોય ને એમને આપણે ડ્રિંકિંગ તરીકે લેવું હોય કોઈ પણ વોટર, તો એમને ડિસઇન્ફેક્ટન્ટ વોટર ફોર ડ્રિંકિંગ એટલે કે વોટર જે હોય એમને ડિસઇન્ફેક્ટન્ટ કરવામાં આવે છે આપણે પીવા માટેથી, એટલે એમના માટે આ હેલોજન ટેબ્લેટનો એનો યુઝ થઈ શકે. આયોડિન કમ્પાઉન્ડ, ટિંચર ઓફ આયોડિન, આપણે ટિંચર કોઈ પણ જગ્યાએ લાગ્યું હોય તો એમના માટે યુઝ કરી છે એ. પોટેશિયમ આયોડાઇડ ઇન એક્વિયસ સોલ્યુશન, અને એક્વિયસ સોલ્યુશનમાં પોટેશિયમ આયોડાઇડ. આયોડોફોર્સ, iodine complexes to an organic carrier, example વેસ્કોડાઇન ને બીટાડાઇન. આ આયોડિન કોમ્પ્લેક્સ કે જે ઓર્ગેનિક કેરિયર તરીકે હોય, અને એમાં એક્ઝામ્પલ છે વેસ્કોડાઇન અને બીટાડાઇન. યુઝડ એઝ અ એન્ટીસેપ્ટિક ફોર અ ક્લિન્ઝિંગ સ્કિન સરફેસ ફોર અ વાઉન્ડ, એટલે કે કોઈ પણ જગ્યાએ આપણને વાગ્યું હોય સ્કિન સરફેસમાં તો એમને ક્લીન કરવા માટે આનો એન્ટીસેપ્ટિક તરીકે યુઝ થઈ શકે છે આયોડિનનો. હેવી મેટલ એન્ડ ધેર કમ્પાઉન્ડ મોડ ઓફ એક્શન, એમાં દે કમ્બાઇન વિથ સેલ્યુલર પ્રોટીન એન્ડ ઇનએક્ટિવેટેડ ધેમ, તેઓ સેલ્યુલર પ્રોટીન સાથે જોડાય છે અને તેમને ઇનએક્ટિવેટેડ કરે છે. એમાં એક્ઝામ્પલ છે સોલ્ટ ઓફ મર્ક્યુરી, કોપર એન્ડ સિલ્વર કોગ્યુલેટ સાઇટોપ્લાઝમિક પ્રોટીન રિઝલ્ટિંગ ઇન ડેમેજ ઓર ડેથ ઓફ સેલ. આજે છે મર્ક્યુરી, કોપર, સિલ્વર કોગ્યુલેટ, સાઇટોપ્લાઝમિક પ્રોટીન, એમના સોલ્ટ છે એ સેલમાં ડેમેજ પહોંચાડશે અથવા તો ડેથ કરી નાખે છે. ડાય, there are two classes of dye, ટ્રાઇફિનાઇલ મિથેન ડાય અને એક્રેડાઇન ડાય. પહેલાં તો એ કે આ ડાય છે ને એમના બે પ્રકાર, હવે બે પ્રકાર છે તો કયા બે પ્રકાર, તો પેલું કે ટ્રાઇફિનાઇલ મિથેન કે જેમાં ક્રિસ્ટલ વાયોલેટ, બ્રિલિયન્ટ ગ્રીન એ આવી શકે, અને બીજો ટાઈપ એક્રેડાઇન, એમાં એક્રીફ્લેવિન અને ટ્રિપ્ટોફ્લેવિન ડાય ઇન્ક્લુડ થઈ શકે. પેલું છે ટ્રાઇફિનાઇલ મિથેન ડાય, gram positive organisms are more susceptible to lower concentration of dye than gram negative ones. એટલે કે આજે ટ્રાઇફિનાઇલ મિથેન ડાય છે એમાં જે ગ્રામ પોઝિટિવ ઓર્ગેનિઝમ ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ કરતાં ડાયના ઓછા કોન્સન્ટ્રેશનમાં વધારે સસેપ્ટેબલ હશે. આ જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ વધારે સસેપ્ટેબલ હશે ગ્રામ નેગેટિવ કરતાં. અને susceptibility to various dye can be used for identification of bacteria, એટલે કે વેરિયસ ડાયની સસેપ્ટેબિલિટીનો યુઝ બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરવા માટે થઈ શકે છે. આપણે ડાય દ્વારા આપણે જોતા હોય કે લેબમાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે કયા બેક્ટેરિયા છે, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, આપણને શું રિઝલ્ટ મળે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. આ બધી ડાયનો આપણે યુઝ કરીએ છીએ. આપણે ક્રિસ્ટલ વાયોલેટ જ લઈએ, આપણે ગ્રામ સ્ટેનિંગ કરીએ ત્યારે ક્રિસ્ટલ વાયોલેટનો યુઝ થાય. હવે તો એના દ્વારા ખબર પડી શકે કે જો પર્પલ કલરના જો બેક્ટેરિયા પ્રેઝન્ટ આવે તો એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા, અને જો રેડ અથવા તો પિંક કલરના આવે તો એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. આપણે એવી રીતના આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કયા બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે કે ગ્રામ નેગેટિવ. ક્રિસ્ટલ વાયોલેટ કેન બી યુઝડ એઝ અ ફંજીસાઇડ. ક્રિસ્ટલ વાયોલેટનો ઉપયોગ ફંજીસાઇડ તરીકે થઈ શકે છે, એટલે કે ફૂગનાશક માટે આનો ક્રિસ્ટલ વાયોલેટનો ઉપયોગ કરવામાં આવે. એક્રેડાઇન ડાય, they are used for the treatment of burns and wound and bladder irrigation. એટલે કે તેનો ઉપયોગ બર્ન્સ અને વાઉન્ડ કે મીન્સ કે કંઈ વાગ્યું હોય, જખમો જે હોય
એના માટે, અને બ્લેડર ઇરિગેશનની સારવાર માટે થાય છે. Synthetic detergents. These are surface tension detergents which are used for a cleaning surface. કે તેઓ સરફેસ ટેન્શન ડિપ્રેઝન્ટ છે અને તેમનો ઉપયોગ સરફેસ ક્લીન કરવા માટે થાય છે. ડિટર્જન્ટ હોય એમનો આપણે ઉપયોગ તો સરફેસ ક્લીન કરવા માટે જ કરીએ. They are extensive used in a laundry and dishwashing powders, shampoos and other washing preparation. કે તેઓને લોન્ડ્રી અને ડિશ વોશિંગ પાવડર, શેમ્પૂ અને બીજા વોશિંગ પ્રિપરેશનમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. એન્ડ સમ આર હાઈલી બેક્ટેરિયોસિડલ. અને અમુક એવા ડિટર્જન્ટ છે કે જે બેક્ટેરિયોસિડલ પણ હોઈ શકે, વધારે બેક્ટેરિયોસિડલ છે. There are 3 type of detergent. ડિટર્જન્ટ જે છે એમના 3 ટાઈપ છે. 3 ટાઈપ કયા? તો કે આયોનિક ડિટર્જન્ટ, કેટાયોનિક ડિટર્જન્ટ અને નોન આયોનિક ડિટર્જન્ટ. આ યાદ રાખવાના રહેશે. ડિટર્જન્ટ સેમી સિન્થેટિક ડિટર્જન્ટના 3 ટાઈપ છે અને 3 ટાઈપમાં આયોનિક ડિટર્જન્ટ, કેટાયોનિક ડિટર્જન્ટ એન્ડ નોન આયોનિક ડિટર્જન્ટ. Cationic detergent are more germicidal than anionic compound. Cationic detergent જે છે એ એનાયોનિક કમ્પાઉન્ડ કરતાં વધારે જર્મિસિડલ હોય છે. જર્મિસિડલ મીન્સ કે જંતુનાશક. 7મું ક્વાટર્નરી અમોનિયમ કમ્પાઉન્ડ. Cation detergent with a germicidal action are classified as a quaternary ammonium compound. જર્મિસિડલ એક્શનવાળા કેટાયોનિક ડિટર્જન્ટને ક્વાટર્નરી અમોનિયમ કમ્પાઉન્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. એમને ક્લાસિફાઈડ કરવામાં આવે છે, એટલે કે વર્ગીકૃત કરવામાં આવે છે. They are exceptionally active against gram-positive bacteria and are quite active against gram-negative bacteria. તેઓ ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા સામે એક્સેપ્શનલી એક્ટિવ છે અને ગ્રામ-નેગેટિવ બેક્ટેરિયા સામે ક્વાઇટ એક્ટિવ હશે. And they can be bactericidal or bacteriostatic depending on concentration. તેઓ એમના કોન્સન્ટ્રેશનના આધારે બેક્ટેરિયોસિડલ અથવા તો બેક્ટેરિયોસ્ટેટિક હોઈ શકે છે. એમાં એક્ઝામ્પલ છે બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ એન્ડ ડાયાપેરેન ક્લોરાઇડ. આ બે છે એ એમના એક્ઝામ્પલ છે. They have a combined properties, germicidal activity and detergent action for which they have many applications as a disinfectants and sterilization. એટલે કે તેમની પાસે કમ્બાઇન્ડ પ્રોપર્ટીઝ, જર્મિસિડલ એક્ટિવિટી અને ડિટર્જન્ટ એક્શન માટે તેમની એટલે કે એમની પાસે જર્મિસિડલ અને સેનિટાઇઝિંગ એજન્ટ તરીકે ઘણી એપ્લિકેશન હોય છે. અને એમાં એક્ઝામ્પલ છે as a skin infectant and as a preservative in cosmetic. એટલે કે સ્કિન ડિસઇન્ફેક્ટન્ટ્સ અને કોસ્મેટિક પ્રિઝર્વેશન તરીકે આનો યુઝ થઈ શકે. એન્ડ they are also widely used to control microorganisms on floors, walls and other surfaces in hospital. એટલે કે આપણે હોસ્પિટલમાં માળ સાફ કરવા માટે દિવાલો અને અન્ય બીજી એવી જે સરફેસ પર જે માઇક્રો ઓર્ગેનિઝમ હશે એમને કંટ્રોલ કરવા માટે તેનો વધારે પડતો ઉપયોગ થાય છે. અને એમનું મોડ ઓફ એક્શન શું છે કે ધેર ડિનેચર પ્રોટીન્સ ઇન્ટરફિયર વિથ ગ્લાયકોલાઇસિસ એન્ડ કોઝ અ મેમ્બ્રેન ડેમેજ. કે તેઓ પ્રોટીનને ડિનેચર કરી નાખે છે અને ગ્લાયકોલાઇસિસમાં ઇન્ટરફિયર કરે છે અને મેમ્બ્રેનને ડેમેજ કરે છે. આ એમનું મોડ ઓફ એક્શન છે. 8મું આલ્ડીહાઇડ.
ફોર્માલ્ડિહાઇડ અને ગ્લુટારાલ્ડિહાઇડ આર એક્ઝામ્પલ. ફોર્માલ્ડિહાઇડ અને ગ્લુટારાલ્ડિહાઇડ છે એ તેમના એક્ઝામ્પલ છે. ધે આર હાઈલી microbicidal and both have the ability to kill pores. એ શું કરશે, એમની પાસે હાઈલી માઇક્રોબિસાઇડલ અને પોર્સને કિલ કરવાની એબિલિટી હોય છે. ફોર્મેલિન ઇઝ યુઝડ ઇન અ સ્ટરિલાઇઝેશન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે કે ફોર્મેલિન જે છે એમનો ઉપયોગ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટરિલાઇઝેશન કરવા માટે થાય છે. And formaldehyde in a gaseous form can be used for a disinfection and sterilization of enclosed area. એટલે કે ગેસિયસ ફોર્મમાં ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ જે બંધ વિસ્તાર હોય એમાં ડિસઇન્ફેક્શન અને સ્ટરિલાઇઝેશન માટે થઈ શકે છે. મોડ ઓફ એક્શન શું ફોર્માલ્ડિહાઇડનું, તો કે ઇટ ઇઝ અ એક્સ્ટ્રીમલી રિએક્ટિવ કેમિકલ્સ. કે એ છે ને એક્સ્ટ્રીમલી રિએક્ટિવ કેમિકલ છે. ઇટ કમ્બાઇન રેડીલી વિથ અ પ્રોટીન એન્ડ ન્યુક્લિક એસિડ્સ. એટલે કે તે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ સાથે સરળતાથી જોડાય છે. ઇન્ટ્રેક્શન ઓફ ફોર્માલ્ડિહાઇડ વિથ ધ સેલ્યુલર સબસ્ટન્સીસ કેન એન્ટીમાઇક્રોબિયલ એક્શન. એટલે કે એ સેલ્યુલર સબસ્ટન્સ સાથે ફોર્માલ્ડિહાઇડ છે એમનું ઇન્ટ્રેક્શન એન્ટીમાઇક્રોબિયલ એક્શનનું કારણ બને છે. અને ગ્લુટાલ્ડિહાઇડ હેઝ અ વાઇડ સ્પેક્ટ્રમ ઓફ એક્ટિવિટી એન્ડ ઇઝ ઇફેક્ટિવ અગેન્સ્ટ વેજીટેટિવ બેક્ટેરિયા, ફંજાઈ, બેક્ટેરિયલ એન્ડ ફંગલ સ્પોર્સ. એટલે કે આ ગ્લુટાલ્ડિહાઇડ જે છે એમની એક્ટિવિટી બ્રોડ સ્પેક્ટ્રમ છે અને વેજીટેટિવ બેક્ટેરિયા, ફંજાઈ, બેક્ટેરિયલ અને ફંગલ સ્પોર સામે અસરકારક છે. ઇટ ઇઝ અ used for a sterilizing urological instrument, respiratory therapy instruments, etc. એટલે કે તેનો ઉપયોગ યુરોલોજિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, રેસ્પિરેટરી થેરાપી ઇન્સ્ટ્રુમેન્ટ્સને સ્ટરિલાઇઝેશન કરવા માટે થાય છે. અને આ કેમિકલ એજન્ટ કોમનલી યુઝડ એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ્સ એન્ડ એન્ટીસેપ્ટિક્સ. એટલે કે આ જે બધા છે એના ટાઈપ છે, કયા કયા કેમિકલની યુઝ થઈ શકે એના એજન્ટ છે. આ કેમિકલ આ ટાઈપ છે બધા. પહેલાં એમના એજન્ટ કયા કયા આવી શકે. આલ્કોહોલમાં શું યુઝ કરી શકે, આલ્કોહોલ તરીકે, આલ્ડિહાઇડ તરીકે, હેલોજન તરીકે, એમાં શું યુઝ થઈ શકે અને એમની એપ્લિકેશન શું છે ને એ આપેલી છે આમાં. નવમું, ગેસિયસ એજન્ટ. Certain medical devices that need to be available in a sterile condition are damaged by a heat. કે અમુક મેડિકલ ડિવાઇસીસ કે જે સ્ટરાઇલ કન્ડિશનમાં હોવા જોઈએ, જે મેડિકલમાં યુઝ કરતા હોય એ ડિવાઇસ તો સ્ટરાઇલ જ હોવા જોઈએ, પણ એ હીટ દ્વારા ડેમેજ થઈ જતા હોય. આપણે એને ગરમ કરીએ તો એ ડેમેજ થઈ જતા હોય. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો પ્લાસ્ટિક સિરિંજ છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન એપરેટસ છે, એ બધા આવી શકે. Also some laboratory equipment like a plastic pipette are also heat sensitive. એટલે કે અમુક લેબના સાધનો જેવા કે પ્લાસ્ટિક પાઇપેટ એ પણ હીટ સેન્સિટિવ હોય છે. ગરમ કરીએ તો એ તો ઓગળી જશે. The main agent, a sterilization by means of a gaseous agent is an effective method for such a need. એટલે કે ગેસિયસ એજન્ટ દ્વારા સ્ટરિલાઇઝેશન એ આવી જરૂરિયાતો માટે અસરકારક પદ્ધતિ છે. The main agent used are formaldehyde, ethylene oxide અને બીટા પ્રોપિયોલેક્ટોન. આ જે છે એમાં ઉપયોગમાં લેવામાં આવતા મુખ્ય એજન્ટ ફોર્માલ્ડિહાઇડ, ઇથિલિન ઓક્સાઇડ અને બીટા પ્રોપિયોલેક્ટોન છે. અને એમનું મોડ ઓફ એક્શન શું, ethylene oxide mode of action. It causes alkylation of enzyme and other protein. એ શું કરશે કે તે એન્ઝાઇમ અને અન્ય પ્રોટીનનું આલ્કાઇલેશન
નું કારણ બને છે. એન્ડ ઇથિલિન ઓક્સાઇડ ઇઝ અ યુનિક એન્ડ પાવરફુલ સ્ટરીલાઇઝિંગ એજન્ટ. ઇથિલિન ઓક્સાઇડ એ એક યુનિક અને પાવરફુલ સ્ટરીલાઇઝિંગ એજન્ટ છે. It can pass through the sterilization large packages of materials, bundles of cloth and certain plastic. કે તે મટીરિયલ્સના મોટા પેકેજીસ હોય, કપડાના બંડલ્સ અને ચોક્કસ એવા સર્ટેન પ્લાસ્ટિક હોય એમાંથી પસાર થઈ શકે છે. આ જે ગેસિયસ હોય એ ગેસિયસ એજન્ટ હોય એ એમાંથી પાસ થઈ શકશે, એટલે કે એને અને તેને સ્ટરાઇલ કરી શકશે. આ એના પછી જોઈએ તો બીટા પ્રોપિયોલેક્ટોન ઇઝ અ સ્પોરિસિડલ, ફંજીસિડલ એન્ડ વાયરોસિડલ. બીટા પ્રોપિયોલેક્ટોન એ સ્પોરોસિડલ છે, ફંજીસિડલ અને વાયરોસિડલ છે. બટ ઇટ હેઝ અ લો પેનિટ્રેશન પાવર એઝ અ કમ્પેર ટુ ઇથિલિન ઓક્સાઇડ. પરંતુ તેમાં ઇથિલિન ઓક્સાઇડની તુલનામાં ઓછી પેનિટ્રેશન પાવર હોય છે. They destroy or prevent the activity of a parasite without injuries the cell of the host or with only minor injury to cell. એટલે કે તેઓ હોસ્ટ સેલને ઈજા પહોંચાડ્યા વિના અથવા માત્ર સેલને સામાન્ય ઈજા પહોંચાડ્યા વિના પેરાસાઇટિક એક્ટિવિટીને નાશ કરે છે અથવા તો અટકાવે છે. Be able to come in a contact with the parasitic by penetrating the cell and tissue of the host in effective concentration. એટલે કે ઇફેક્ટિવ કોન્સન્ટ્રેશન હશે ત્યારે હોસ્ટ સેલ અને ટિશ્યુમાં એ પ્રવેશ કરીને પેરાસાઇટિક સાથે કોન્ટેક્ટમાં આવવા માટે એબલ હશે. પેરાસાઇટ મીન્સ કે જે પરોપજીવી હોય એવા. લીવ unaltered the host natural mechanism such as phagocytosis and the production of antibodies. ફેગોસાઇટોસિસ અને એન્ટીબોડીઝનું પ્રોડક્શન જેવા હોસ્ટની નેચરલ મિકેનિઝમ એ છોડી દેશે. અને એક્ઝામ્પલ છે પેનિસિલિન, સિફેલોસ્પોરિન, બેક્ટ્રાસિન અને વેન્કોમાઇસિન. આ બધા છે એમના એક્ઝામ્પલ છે. પેનિસિલિન, સિફેલોસ્પોરિન અને બેક્ટ્રાસિન અને વેન્કોમાઇસિન. ઓકે, થેન્ક યુ.